સુરેન્દ્રનગર શહેરની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે। શહેરમાં ગટર, ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા હવે અસહ્ય બની ગઈ છે। ખાસ કરીને વઢવાણ જીઆઈડીસી રહેણાંક વિસ્તાર વિકાસથી સંપૂર્ણપણે વંચિત છે, તો બીજી તરફ મચ્છરો નગરમાં ઘૂસ્યા છે। વિસ્તારમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી પણ જમા થઈ ગયું છે। ભૂગર્ભ ગટર લાઈનો બ્લોક હોવાને કારણે લાંબા સમયથી આ પાણી ઠરીઠામ પડેલું છે। ગંદકી પર લીલાશે વાળ ચડી ગયા છે। મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને નાગરિકોના આરોગ્યને મોટો ખતરો ઊભો થયો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રજૂઆતો કરવા છતાં તંત્ર કાન પર જૂ સરકાવતું પણ નથી। ત્યારે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને પદયાત્રીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। પ્રજાના મત માટે દરવાજે આવનારા નેતાઓ હાલ ક્યાંય નજરે નથી પડી રહ્યા, તો નાગરિકો આ સવાલ ઉઠાવી રહ્યા છે કે સમસ્યાઓના સમાધાન માટે અમે ક્યાં જઈને માથું ઘૂંટવીએ। સુરેન્દ્રનગરની આ દુર્દશા ક્યારે સમાપ્ત થશે અને તંત્ર ક્યારે જાગશે, એ અત્યારે મોટો પ્રશ્ન ઊભો થયો છે। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને સુરેન્દ્રનગર લોકસભા ઇન્ચાર્જ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકા બન્યા પછી સુરેન્દ્રનગરની અંદર જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, એવા પારાવાર પ્રશ્નો આખા સુરેન્દ્રનગરની અંદર પ્રવર્તી ગયા છે। અત્યારે આપણે અહીંયા જે જીઆઈડીસીનો વિસ્તાર છે અને આ જીઆઈડીસીના વિસ્તારમાં મચ્છોનગર આવેલું છે અને મચ્છોનગરની અંદર માલધારી સમાજ, ઓબીસી સમાજ અને શિડ્યુલ કાસ્ટના લોકો અહીંયા વસવાટ કરે મોટી સંખ્યામાં। અત્યારે આપણી સાથે વડીલ મોઘીમાં ઉપસ્થિત છે। માં, અહીંયા જે પાણી ભર્યું છે, આ કેટલા ટાઈમથી ભર્યું છે? વરસાદ થયો એના પહેલાંથી આ અહીંયાથી પાણીનો કોઈ નિકાલ થતો નથી। અહીંયા આપ જોઈ શકો છો કે એકદમ લીલુંછમ પાણી થઈ ગયું છે, એમાં મચ્છરોનો ઉપદ્રવ છે, પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે। અહીંયા જે રોડ છે એ રોડ ચાલવા માટેનો રોડ છે, પણ આપ જોઈ શકો છો કે એ રોડ ઉપર બિલકુલ ચાલી શકાય એવું નથી। અહીંયા આપણી સાથે અહીંયા સ્થાનિક છે, આપનું શું નામ છે? પિયુષભાઈ। અત્યારે આપણી સાથે પિયુષભાઈ ઉપસ્થિત છે। પિયુષભાઈ, તમે અહીંયા મચ્છોનગરમાં જ રહો છો? અચ્છા, તો આ મચ્છોનગરની અંદર આ જે રોડ ઉપર કેમ પાણી ભરેલું છે? એ ગટરનું પાણી છે અને 4 વાર રજૂઆત કરવા છતાં કોઈ અહીંયા આવતું નથી અને આ બધા ગટરના વારંવાર અરજીઓ કરી છે, છતાંય કોઈ અહીંયા આવતું છે નહીં। અને આ પાણી આ પાણી બે ગંધ મારે છે, વાસ મારે છે, એવું બધું છે। અચ્છા, આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર લગભગ અહીંથી રોડ શરૂ થાય તે રોડ પૂરો થાય ત્યાં સુધી ટીચર સમાણું પાણી ભર્યું છે અને આ પાણી સતત 5-6 મહિના આમનામ જ રહે છે। અહીંથી જે વિદ્યાર્થીઓને નિશાળ જવું હોય અથવા તો વડીલોને અવર જવર કરવી હોય એના માટે પણ ખૂબ મોટી મુશ્કેલી છે। અહીંયા લગભગ જે ગટર લાઈન છે એ આખી ગટર લાઈન બ્લોક છે। એ ગટર લાઈનમાંથી બિલકુલ પાણી, ગંદુ પાણી આગળ જતું નથી। એટલે મહાનગરપાલિકાની અંદર કેવો વહીવટ ચાલે છે, કેટલાય એન્જિનિયરો છે, કેટલાય એના ઉપલી અધિકારીઓ છે, તેમ છતાં સુરેન્દ્રનગરનો એક મચ્છુનગરની અંદર જો આટલું પાણીનો નિકાલ ના થઈ શકતો હોય, રોજે રોજ ગાડી આવે છે પેલી ગટર સાફ કરવાની, એ રોડ ઉપર એક જે ઢાંકણું છે એ ઢાંકણાની અંદર અઠવાડિયામાં એક વખત આવીને સાફ કરે છે। બીજી જગ્યાએ ઇન્ટિરિયર જે સોસાયટીઓ છે એમાં ક્યાંય મશીનરી જતી નથી। એન્જિનિયરો માત્ર કામ બતાવે છે કે અમે આ રોડ ઉપર ગયા, પેલી ગટર સાફ કરી, મોટા મોટા મશીનો લાવે છે, પણ સોસાયટીનો જે ઇન્ટિરિયર વિસ્તાર છે એ ઇન્ટિરિયર વિસ્તારની અંદર 4 મહિના 5 મહિના સુધી આવા ગંદા પાણી, તમે આ જોઈ શકો છો, વિડીયો બતાવો કે કેટલું પાણી અહીંયા ભર્યું છે। મચ્છરોનું મોટા પાયે ડેન્ગ્યુ જેવા મચ્છરો અહીંયા તૈયાર થાય છે। પીવાની લાઈન અને આ પાણી બે એક થઈ ગયેલું છે એટલે દુર્ગંધ ફૂલ મારે છે। આમાં આ પાણી આવે ને બે લાઈનમાં, નવી લાઈન જે જોઈન્ટ કરેલી છે ને એ પાણી તો અહીંથી ડેમ જ ભરાય છે આગળથી, બરાબર, પણ એની અંદર આ ગટરનું પાણી ભળી જાય છે। એટલે તમે પાણી આવતું હોય ત્યારે આવો ને તો વધારે મજા આવશે। અચ્છા, એટલે જ્યારે દાદી પાણી આવે ત્યારે ગંદુ પાણી આવે શરૂઆતમાં, કારણ કે આ ગટરની લાઈન છે એ પાણીના લાઈન સાથે પડી ગઈ છે। જીઆઈડીસી તૂટી ગયેલી છે તેદુનું ઈ જ પાણી આવે। અચ્છા, જે જીઆઈડીસી આ ગોવિંદભાઈના ગલ્લા પાસે તૂટી ગયેલી છે ને આપણે, અચ્છા, ત્યાંથી ઈ બે સેમ પાણી આવે છે ગટરનું જ। આવડો મોટો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અનેક લોકો વસવાટ કરે છે અને એમ છતાં પણ જો આવું પાણી ભર્યું હોય
તો આ પાણી ભરવાની નિકાલ માટે વહીવટી તંત્રને આપણે વિનંતી કરીએ છીએ, મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે અહીંયા જે લોકો વસવાટ કરે છે એના આ ગંદા પાણીનો નિકાલ થાય અને સત્વરે આ સમસ્યાનું સમાધાન થાય એવી આપણે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.